નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે તમામ પ્રચાર પ્રસાર જે છે એના પડગમ શાંત થઈ ગયા છે અને મા ન્યૂઝની ટીમ જ્યારે ધાણેટી આવી ત્યારે એ રેલી અને મહારેલી કહી શકાય, એક લોકોનો સ્વયંભૂ એક જુવાળ ઉત્સાહ જોવા મળ્યો. એટલે હવે પ્રચાર પ્રસાર બંધ છે, પણ ખાસ કરીને હવે મારે એ જાણવું છે કે શું માહોલ રહ્યો છે અને રાધાબેન મવજીભાઈ માતા આહિર જે એની પેનલ છે એ પેનલને લઈને એક ઉત્સાહ જે આજે ધાણેટી ગામમાં બાજુમાં હું વિડીયો પણ તમે અત્યારે જોઈ શકો છો, હું પ્લે કરીશ તો તમે દેખાશે કે આખે આખો એક જુવાળ ધાણેટીમાં હતું. કારણ શું છે? મળી એવા ગામના એક યુવા જાગૃત અગ્રણીને. આપનો પરિચય આપજો. જી, મારું નામ પ્રવીણ સમજી માતા છે જી. અને હું આમ વ્યવસાયિક ગ્રાફિક્સથી જોડાયેલો છું જી. અને માવજીભાઈના પેનલના સમર્થનમાં અત્યારે અમે પ્રચારમાં ગયા હતા રેલીમાં. જી. અને હાલનો જે માહોલ તમે બતાવી રહ્યા છો, માહોલ તમે જે રીતે વાત કરી એ એકદમ સારો છે. અને જે વખતે આપણે અગાઉના ઇન્ટરવ્યુમાં પણ વાત થઈ હતી કે માવજીભાઈ જ્યારે ઉમેદવારી નોંધાવવા માટે તત્પરતા દાખવી ત્યારથી જ લોકોએ એટલો બધો પ્રેમ અને સ્નેહ બતાવ્યો છે કે કોઈને કહેવું નથી પડ્યું કે ઓટોમેટિકલી લોકો જોડાતા જાય છે, જે તમે જોઈ શકો છો. જી, મારે એ જાણવું છે કે આજની જે રેલી હતી એને મહારેલી કહી શકાય. આમ તો વિધાનસભા જેવો માહોલ ગામ પંચાયતમાં મને જોવા મળ્યો, કઈ રીતે શક્ય બને છે? જી, એમાં એવું છે કે તમે ખાલી ઉમેદવારનું નામ અથવા ચહેરો જુઓ એટલે લોકોને ઓટોમેટિકલી લાગણી ઉદ્ભવે છે કે સામે ચહેરો કોણ છે, એટલે લોકોને કેવું નથી પડતું, ઓટોમેટિકલી જોડાતા જાય છે. માવજીભાઈએ જ્યારે પ્રથમ વખતે જ વાત કરી કે આ વખતે ગામ લોકોના પ્રેમથી મારે જ્યારે આ સંગ્રામમાં ઉતરવાનું છે ત્યારે સામેથી એવા લોકોનો ફોન આવ્યો કે ભાઈ અમારી ક્યાં જરૂરિયાત હોય તો અમે હાજર છીએ. અને આજે આપણે જે ચિત્ર સ્પષ્ટ થાય છે કે લોકો ખુલ્લા દિલથી સમર્થન આપી રહ્યા છે, જે સ્પષ્ટ બતાવે છે કે માવજીભાઈની દિલોમાં લાગણીમાં જોડાયેલા છે. અત્યારે આમ કેસર કેરીનો સમય છે એટલે અત્યારે તો આમ લગભગ જવાની તૈયારી, પણ કેસર કેરી તમે વાવો ને એમ કહેવાય છે કે એને ઘણા વર્ષો પછી તમને ફળ મળે. તો માવજીભાઈનું જે પેનલ અને એમની જે લોક ચાહના એ કેટલા વર્ષ જૂનો છોડ છે આ કે આજે એ વટવૃક્ષ બન્યો છે? જી બિલકુલ, માવજીભાઈ આમ તો રાજકીય બધી ગતિવિધિથી દૂર રહ્યા છે, પણ બેકગ્રાઉન્ડમાં એમના કામ એટલા બધા સારા છે. જેમ કે અગાઉ પણ બીપરજોએ જે કુદરતી આપતો વખતે પણ માવજીભાઈની ટીમ ખડે પગે રહી છે. આ ઉપરાંત ક્યારે પણ કોઈ આરોગ્યની ક્યારેક ગામમાં નાના મોટી સમસ્યા હોય તો માવજીભાઈનું ગ્રુપ તત્પર. મારી સાથે એવા ઘણા બધા દાખલાઓ છે કે ક્યારે કોઈ આરોગ્ય કોઈ વ્યક્તિને બ્લડ ડોનેશનની કે જરૂરિયાત પડે ત્યારે એમનું ગ્રુપ છે, સમગ્ર ગ્રુપ એક જ ફોન ઉપર આવી જતો હોય છે. અને આ જે એમની કામગીરી છે બેકગ્રાઉન્ડની અંદર એ લોકો સમક્ષ અત્યારે દેખાઈ રહી છે. આજે લાગણીનો મેળો જોડાઈ રહ્યો છે, એ માવજીભાઈના જે સત્કર્મો છે એની આપ ઝલક જોઈ શકો છો. જી, તો મિત્રો અત્યારે એ વિડીયો તમે જોઈને જ દેખાશે કે આખો જુવાળ સ્વયંભૂ જુવાળ છે. મારે એ બીજી એક ચર્ચા કરવી છે કે આજે સમગ્ર ચૂંટણીઓ જે છે ક્યાંક ને ક્યાંક વાદ વિવાદમાં અને કોઈકને નીચા પાડવામાં, પણ માવજીભાઈ અને રાધાબેનની જે આખી પેનલ છે અને એના સભ્યો જે છે એ આજ દી સુધી એવી કોઈ અમને એવી ઘટના મીડિયા તરીકે તરત જ મળી જતી હોય છે. વિવાદ વગરની ચૂંટણી જે છે એ અત્યારે પ્રચાર પ્રસાર સંપન્ન થઈ ગયા અને હવે તો જે છે એ આપણે મતદાનની જે છે રાહ જોવાની છે 22 તારીખે. એ કઈ રીતે શક્ય બન્યું કે પોતાનો જ લીટો મોટો કરવાનો કોઈ એવો વિવાદ અત્યાર સુધી અમે જોવા નથી મળ્યો? જી બિલકુલ, માવજીભાઈ સૌ પ્રથમ જ્યારે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ત્યારે જ બધા કાર્યકર્તાઓને અને બધાઓને કીધેલું છે કે આપણે હાર જીત એ ગૌણ છે, સિક્કાની બે બાજુ છે. આપણી પ્રાથમિકતા એ રહેશે કે ગામની શાંતિ ન ડોળાય. અત્યારે પણ હું તમને એ વાતની ખાતરી આપું છું માવજીભાઈ વતીથી કે રિઝલ્ટ જે પણ આવે પણ બંને પક્ષો સાથે મળી ચાય પી અને ગામના વિકાસમાં કોઈ અડચણ ના આવે એની ખાતરી આપેલી છે. અને માવજીભાઈની પર્સનલી વાત કરું તો તેઓ ભજનાનંદી માણસ છે, ભજન સાથે જોડાયેલા છે. દર બીજે ગુજરાત કચ્છના ખ્યાતનામ કલાકારો જે અહીંયા ભજન ધામમાં આવે છે, એટલે માવજીભાઈ સાથે લોક લાગણી જોડાયેલી છે. ચૂંટણી એ એક રાજકીય વસ્તુ થઈ ગઈ છે, પણ એમના જે બેકગ્રાઉન્ડના વર્ક છે, એના જે કામ છે, એમની જે લોક લાગણી છે એ હંમેશા ચૂંટણીના રિઝલ્ટને સાઈડમાં રાખીને હંમેશા રહેશે. આવનાર બીજના હું અત્યારે તમારે માધ્યમથી એ પણ જણાવી દઉં કે દર બીજે ભજન થાય છે. આવનાર બીજ ચૂંટણીના રિઝલ્ટ પછી છે, પણ એમાં ક્યાંય પણ ચૂંટણીનો કોઈ પણ અણસાર તમને જોવા નહીં મળે એની ખાતરી આપું છું. ક્યાં વાત છે. તો મિત્રો, આષાઢી બીજ પછીની જે બીજ હશે એમાં મા ન્યૂઝની પણ ઈચ્છા છે કે ત્યારે અમે પત્રકાર તરીકે નહીં પણ એક ભાવિક તરીકે એ સંતવાણી માણશું અને શક્ય હશે તો અમે એ અમારા 33 જિલ્લામાં અમારા દર્શકોને, કારણ કે રાતના અમે ઈચ્છીએ છીએ કે લોકો ક્રાઇમને એવા સમાચાર નહીં, સારું જોઈને સારું એ સાંભળીને પછી સુવા જાય. તો ખાસ કરીને એ અમે સંતવાણી શક્ય હશે ત્યારે તો અમે લાઈવ પણ કરશું, જેથી 33 જિલ્લામાં અમે અલગ અલગ વિસ્તારમાં લોકો સુધી પહોંચાડી શકીએ કે ભજન ધામમાં આ જે છે કહી શકાય કે અહીંયાથી ધાણેટીમાંથી આ એક સુવાસ પણ પ્રસરે છે. મારે એ જાણવું છે કે કેવા સરપંચ હોવા જોઈએ? ધારો કે માવજીભાઈના વિચારોથી આપ પ્રભાવિત છો, પણ એક સરપંચની વાત કરીએ સમગ્ર કચ્છમાં તો એ અત્યારે ચૂંટણીઓ ચાલી રહી છે, પણ સરપંચ કેવો હોવો જોઈએ 5 વર્ષમાં તમારી દ્રષ્ટિએ? જી બિલકુલ, આમ તો ગામ લોકોને સૌથી વધારે જો જરૂરિયાત હોય તો ગામડાની વ્યક્તિઓને 3 પ્રાથમિક જરૂરિયાત હોય: લાઇટ, પાણી અને ગટર. અને એ સમસ્યાઓ જે છે એનાથી જે સરપંચ એને છુટકારો મેળવે એવા સરપંચની જરૂર છે. બાકી સામાન્ય માણસને કોઈ જરૂરિયાત હોતી નથી. પણ
અમારા ગામ લોકોના જે પ્રતિભાવો છે એની દ્રષ્ટિએ એક તો વ્યક્તિ જે છે નિર્વિવાદિત હોવો જોઈએ, કારણ કે સરપંચ બન્યા પછી કોઈ પણ નાનામાં નાના માણસનો ફોન ઉપાડી અને કામ કરવા માટે તત્પર હાજર રહે. નો ડાઉટ કે સરપંચ જે પણ ઉમેદવારી નોંધાવતા હોય છે આ ખાસ ધ્યાન બાબત રાખતા હોય છે. પછી સરપંચ પાસે બીજી અપેક્ષા હોય છે કે શિક્ષણની અંદર કોઈ પણ જાતની ઘણી બધી એવી જ્ઞાતિઓ કે ઘણા બધા એવા લોકો હોય છે કે શિક્ષણની અંદર ખર્ચાળ પ્રવૃત્તિમાં નથી પહોંચી વળતા. જ્યારે માવજીભાઈ હું જાણું છું ત્યાં સુધી બેકગ્રાઉન્ડની અંદર એવા ઘણા બધા વિદ્યાર્થીઓને મદદરૂપ થયા છે. આગામી સમયમાં સરપંચ બન્યા પછી હું તમને ખાતરી આપું છું કે શિક્ષણ માટે સ્પેશિયલ ક્લાસીસ અને બહેનો માટે સ્વાવલંબન માટે સિલાઈ ક્લાસીસ જેવી પ્રવૃત્તિ પણ અમે અહીંયાથી કરવામાં આવશે. એટલે સરપંચ ઉપર સૌથી વધારે લોકોને આ ભરોસો રહેશે કે એક તો ગ્રામ પંચાયતમાં લોકોને ખોટા ધક્કા ન પડે, અને જેમ માવજીભાઈની પેનલમાં સૌથી પહેલો જ સૂત્ર છે શાંતિ અને સફળતા સાથે ગ્રામ પંચાયતમાં હંમેશા માટે 2 કર્મચારીઓ રહેશે, જેથી નાનામાં નાની માણસની તકલીફ સાંભળી શકાય, સમજી શકાય અને તાત્કાલિક દૂર કરવાની ખાતરી પણ તમને અહીંયાથી આપવામાં આવી છે. આપ કોમ્પ્યુટર ક્લાસીસ પણ ચલાવો એટલે ટેકનોલોજીનો જમાનો છે, AI નો જમાનો છે, પણ ઝડપથી લોકોના પ્રશ્નો વાંચા થાય એના માટે તમારું ટીમ વર્ક કઈ રીતે કામ કરશે? જેમ કીધું તમે 2 કર્મચારીઓ જે છે એ ઘણીવાર ફોનથી પણ કામ થઈ જાય. આજે એવું છે કે તમે વોટ્સઅપમાં કોઈ પણ વસ્તુ મોકલો, એપ્લિકેશન મોકલો, કામ થઈ જાય. એના માટેનું આયોજન શું હોઈ શકે કે ઝડપથી લોકો કામ થાય? જી બિલકુલ, અમારી પાસે એવી ટીમ છે, જેમ કે માવજીભાઈ અગાઉ ઇન્ટરવ્યુમાં વાત કરેલી કે કોઈ પણ ક્યારે કુદરતી આફત આવે ગામ ઉપર ત્યારે આપણે જાણીએ છીએ કે સૌ ગામ એક થઈને સેવામાં જોડાતો હોય છે. તો માવજીભાઈ પાસે એવી બેકગ્રાઉન્ડ ટીમ છે. ક્યારે પણ આરોગ્યની જરૂર પડી તો બ્લડ ડોનેશન માટે આખો ગ્રુપ તૈયાર હોય છે. શિક્ષણની જરૂર પડી તો એવા એમની પાસે ટ્રસ્ટીઓ, એવા એમની પાસે લોકો જોડાયેલા છે કે જે ખુલ્લા હાથે દાન આપી રહ્યા છે. એમના ઉદાહરણ આપની સમક્ષ છે. પછી આ ઉપરાંત પંચાયતને લગતા જે પ્રશ્નો છે તો દૂર કરવા માટે માવજીભાઈ એવી પેનલ બનાવી છે, ખાસ તો જે એમના સભ્યપદના ઉમેદવારો છે એમને ખુલ્લી છૂટ આપેલી છે કે તમારા જે વોર્ડ છે એની અંદર કોઈ પણ સમસ્યા હોય તો તમારે જાતે દૂર કરવાની. તમને ક્યાંય પણ અડચણ આવે તો સરપંચનો તમે તરત સંપર્ક કરો. એટલે ગામના વિકાસની સરપંચ ચારે બાજુ દ્રષ્ટિ ન પણ કરી શકે. ક્યારેક એવું બને કે આખા ગામમાં ખબર ન હોય, કારણ કે ગામ એવી વસ્તુ છે કે જેમાં બંને બાજુ પહોંચી ન શકાય. તો એમણે એવી ટીમ ઊભી કરેલી છે કે એની અંદર જે વોર્ડ મેમ્બર છે એને જાતે જે પ્રશ્નોનું નિરાકરણ કરવાનું, ગામ લોકોની વાચા આપવાની. એટલે સભ્યોને સ્વતંત્રતા પણ આપવામાં આવી છે અને સાથે સાથે એરિયલ વ્યૂ પણ જે છે એમની પાસે હશે, કારણ કે જે બધું જે ચાલી રહ્યું છે અને સભ્યો થ્રુ જે છે પ્રશ્નો આવે તો સભ્યોને પણ એમ ના થાય કે અમને જે છે બાયપાસ કરીને, એટલે ટૂંકમાં સભ્યો જે છે એ પણ સક્ષમ મજબૂત બને. વિરામ તરફ હું જઈશ. ખાસ કરીને શું સમસ્યાઓ અત્યારે તમે ફર્યા હશો અને મહારેલી પણ તમારી જે છે મેં જોઈ, તો લોકોના પ્રતિભાવ, લોકોની બધી વસ્તુ હશે, પણ ક્યાંક પ્રશ્નો પણ હશે, ક્યાંક ડિમાન્ડ પણ હશે. શું શું ડિમાન્ડો આવે? જી બિલકુલ, ગામ લોકોની ડિમાન્ડ તરફ ધ્યાન આપવામાં આવે તો સૌપ્રથમ તો આજુબાજુમાં ક્યાંક રસ્તાઓની અને વરસાદી મોસમમાં આ સમસ્યા તો રહેતી હોય છે, પણ અમારી પેનલ જે માવજીભાઈ વાત કરી કે સૌપ્રથમ અમારી પ્રાથમિકતા રહેશે કે લોકોની જે નાની નાની સમસ્યાઓ છે એ દૂર કરવી. ક્યાંક રોડ રસ્તાના પ્રશ્નો છે, ક્યાંક ગટર લાઇનના પ્રશ્નો છે, ક્યાંક પાણી સમિતિના પણ પ્રશ્નો છે, પણ આનું સુખેદ ઉકેલ આવે એના માટે એક સમિતિ બનાવી ગામ લોકોને સાથે રાખી અને માવજીભાઈ જે સૂત્ર આપ્યું છે કે અમે અમારી રીતે ઓફિસ વર્કથી કામ નહીં કરીએ, ગામ લોકોની નજર સમક્ષ અમે કામ કરશું કે આ તમારો ઉકેલ છે, જેની ખાતરી આપવામાં આવી છે. અને આ નાની નાની સમસ્યાઓ જે તમે વાત કરી સમસ્યા, તો આ રોડ લાઇટ, રસ્તા કે પાણી અથવા એજ્યુકેશનની ક્યાંક ને ક્યાંક કચાશ છે તો એ પ્રાથમિકતા દૂર કરવાની રહેશે. અંતિમ પ્રશ્ન, ખાસ કરીને કામ 2 રીતે થાય. એક તો જે આ ગ્રાન્ટ આવી હોય છે એમાંથી ગ્રાન્ટમાંથી જે છે એ ખાયકી થતી હોય છે, ભ્રષ્ટાચાર થતો હોય, અને ઘણીવાર જે છે અમે મહાજનના ગામની મુલાકાત લીધી કે એમાં કંઈક ઉમેરીને સવાયું કામ થતું હોય છે. તમારી દ્રષ્ટિએ જે છે આવેલી ગ્રાન્ટનો ઉપયોગ કઈ રીતે થશે? જી બિલકુલ, માવજીભાઈ જે છે મેં તમને પહેલા પણ વાત કરી, આમ તો પોતે એક દિલદાર દાતા છે ને એની બેકગ્રાઉન્ડમાં જે ટીમ છે એ પણ ખુલ્લા હાથે, ગામ લોકો એનાથી વાકેફ જ છે. જ્યારે ક્યાંય પણ જરૂરિયાત પડી છે તમે જોઈ શકો છો, અલગ અલગ જે અમારા ધાર્મિક સ્થળો છે ત્યાં પણ એમની પેનલ તરફથી ઘણી જગ્યાએ પોતાના સ્વ ડોનેશને મંદિર હોય અથવા તો અન્ય કોઈ ધાર્મિક સ્થળો છે તો એને સવાયા અને વિશેષ વ્યવસ્થા રૂપ બનાવેલા છે, જેને શેડ બનાવેલા છે, વૃક્ષારોપણ કરેલા છે, બાકડાઓ આપેલા છે. તો માવજીભાઈ તરફથી, એમની પેનલ તરફથી ખાસ એ પણ રહેશે કે ગ્રાન્ટ ઉપર વધારે ધ્યાન ના આપતા પોતાના પર્સનલી સ્વ ખર્ચે જ્યાં જ્યાં જરૂરિયાતો છે, જેમ કે એમની પ્રાથમિક જરૂરિયાતો રહેશે કે એક તો ગ્રામ પંચાયતમાં સ્વ કર્મચારી પોતાના ખાતે, ગ્રામ પંચાયત ઉપર નિર્ભર રહીને પોતાના પગારદાર માણસો રાખી ગામ લોકોની સેવા કરવામાં આવે. પ્લસ આ ઉપરાંત શિક્ષણ માટેની એક આખી ટીમ અલગ ઊભી થશે, કારણ કે એમની સાથે જોડાયેલા મેમ્બર છે જે બેકગ્રાઉન્ડમાં જે ચૂંટણીથી લેવા દેવા નથી એવા પણ ઘણા બધા લોકો છે કે જે એમના શિક્ષણમાં એમને મદદ કરી શકે એવા છે. એમની સલાહ સૂચન સાથે સાથે ગામની નાની નાની સમસ્યાઓ છે તો સાથે મળી ઉકેલ કરવા માટે એમણે એવી ટીમ બનાવેલી છે. અને આ ઉપરાંત હું તમને એ પણ જણાવી દઉં કે માવજીભાઈનો જે એક વિકાસનો જે મંત્ર છે કે ગામને અમે વિલેજ મોડલ તરીકે સ્ટ્રેટેજિક પગલાઓ લેશું. તો આવનાર 5 વર્ષના સમયમાં તમે આ શબ્દો યાદ રાખજો. જ્યારે ફરી પાછા માવજીભાઈની પેનલ આવી જીતી જશે ને જ્યારે સ્વીકાર કરશે, સારા કાર્યો કરશે, ત્યારે વિલેજ મોડલ તરીકે 5 વર્ષ પછી તમને આનું ઉદાહરણ જોવા મળશે. પણ અમે 5 વર્ષ નહીં, અમે તો 1 વર્ષ પછી જ આવશું અને એ જે છે અમે 5 વર્ષ રાહ નહીં જોઈએ. અમે 2026માં આ દિવસે અમે આવશું, એટલે જેથી કરીને યાદ કરાવી શકાય. અને પછી એમાં સાક્ષીમાં જે છે અમે વાઘજીભાઈને પણ રાખશું. ને વાઘજીભાઈએ કીધું છે, એમના વડીલ પણ છે,
તો કાન ખેંચવાવાળું પણ કોઈ ખપે, કદાચ તમે ચૂકી શકો, કારણ જી. કે આપણે ઉત્સાહમાં ઘણી વાર થાય. બિલકુલ. તો કાન ખેંચવાવાળા વાઘજીભાઈ માતા આહિર તમારી સાથે છે, તો શું લાગે છે કે ભાઈ કોઈ કંટ્રોલ કરવાવાળું વ્યક્તિ પણ છે, જેથી કરીને તમે વાયદા ભૂલી ન શકો? તો એના વિશે શું કહેશો? જી બિલકુલ, વાઘજીભાઈ આમ તો સતત છેલ્લા 2 ટર્મથી ચૂંટાયેલા વ્યક્તિ છે, એટલે અનુભવની કોઈ કમી નથી. સાથે સાથે એમનું જે નામ છે 108 તરીકે એમને ઉપમા મળેલી છે, આરોગ્ય ક્ષેત્રે હોય, શિક્ષણ ક્ષેત્રે હોય, પોતે ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે, એટલે માવજીભાઈને વાઘજીભાઈના અનુભવનો બિલકુલ લાભ મળશે. આ ઉપરાંત એમની સાથે પેનલમાં જે બીજા વ્યક્તિઓ વાઘજીભાઈ સાથે બીજા પણ જે જોડાયેલા છે, એ તમામનું અનુભવનું નીચોડ લઈ અને માવજીભાઈ જે આગામી સમયમાં કામ કરવાના છે એનો ચોક્કસ તમને અમે મોડેલ બતાવશું. ક્યાં વાત. તો મિત્રો, ખૂબ સરસ મુલાકાત રહી. આમ તો હું લગભગ કચ્છમાં 10 તાલુકામાં ફર્યો છું, પણ ધાણેટીની મુલાકાત મારા માટે એટલે હોય છે કે એક સારા વ્યક્તિ, જે મેં કીધું ને કે લાલ બહાદુર શાસ્ત્રી અને વાજપેયીજી બંનેના એક વિઝન હતા કે સારા લોકો જે છે ને તમારે હાથ જોડીને લઈ આવવા પડશે, કે તમે આવો અને પ્રતિનિધિત્વ કરો. તો એવું જ એક ખાસ કરીને સારું નામ આધ્યાત્મિક અને ભજનાનંદી કહી શકાય એવા માવજીભાઈ અને આખી સમગ્ર ટીમને પણ ખાસ સાથે વાઘજીભાઈની નજર પણ હશે કે ભાઈ કામ બરાબર થાય છે કે નહીં. તો એમણે, મેં પહેલા ઇન્ટરવ્યુમાં જ કીધું છે કે જરૂર પડશે તો કાન પણ ખેંચવામાં આવશે. તો સમગ્ર ટીમને જે છે બેલેન્સ રીતે કરવામાં આવી છે, અને આજની જે રેલી છે એ સંદર્ભે જ ખાસ કરીને મારે, કારણ કે હવે પ્રચાર પડગમ શાંત થઈ ગયા છે, પણ આ મહારેલી દેખાડે છે કે વિધાનસભા જેવો માહોલ ગ્રામ પંચાયતમાં પણ થઈ શકે છે. ભાવેશ ભાનુશાલી, વિમલ સોની સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, ધાણેટી, કચ્છ, ગુજરાત.